નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે જામનગરમાં ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો। આજે બીજા દિવસે વડાપ્રધાન દ્વારા જગત મંદિર અને બેટ દ્વારકા દ્વારા મંદિરમાં દર્શન કરવામાં આવ્યા છે। સાથે જ ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કર્યું હતું, જેના કારણે લાખો દર્શનાર્થીઓને લાભ થશે અને બેટ દ્વારકા વિસ્તારનો પણ વિકાસ થશે। પીએમ મોદીએ સુદર્શન સેતુના લોકાર્પણ બાદ દ્વારકામાં ભગવાનની કૃષ્ણને બનાવેલી સોનાની દ્વારકા જે હાલમાં દરિયામાં છે તેના પણ તેઓએ દર્શન કર્યા હતા। આ સાથે તેઓ પોરબંદર, જામનગર અને દ્વારકામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। દ્વારકાના પ્રવાસ બાદ પીએમ મોદી રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રાજકોટ એમ્સનું લોકાર્પણ કર્યું હતું, જેનાથી રાજકોટવાસીઓને ઘરે આગળ સારી અને ઉત્તમ સારવાર મળશે। એમ્સના લોકાર્પણ બાદ પીએમ મોદીનો રાજકોટમાં ભવ્ય રોડ શો પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પીએમ મોદીનું ફૂલોનો વરસાદ કરીને સ્વાગત કર્યું હતું।